નમસ્કાર મિત્રો, આપ તમામ જાણો છો કે અત્યારે આપણા યુટ્યુબ ચેનલ પર અત્યારે એક સિરીઝ શરૂ કરી છે કે જ્યાં તમને હું શીખવાડવા માંગુ છું કે આપણે યુટ્યુબ પર પૈસા કઈ રીતે અર્ન કરી શકીએ. હવે એક ભાઈએ કમેન્ટ એવી કરી હતી કે ભાઈ તમે તમારો કન્ટેન્ટ તમે ચેન્જ કર્યો છે, તમને ફક્ત ને ફક્ત તમને પૈસા જોઈએ છે, અમે તમારો વિડીયો જોઈએ ને તમને પૈસા મળી જાય, તમે એટલે આ બધા વિડીયો બનાવી રહ્યો છો. મિત્રો, એમ તો એક વ્યક્તિની વાત ધ્યાને ન લેવાય, પણ મને એવું થયું કે ઘણા બધા મિત્રો એવા હશે કે જેમને આ સેમ પ્રશ્ન મગજમાં આવ્યું હશે, પર ક્યાંક ને ક્યાંક કોઈ સર મેં કાં તો તમારા સંસ્કાર કાં તો ગમે તે વસ્તુએ તમે આ વસ્તુ મારાથી નહીં પૂછી હોય. પણ મિત્રો, આજે આપણે પ્રયાસ એવો કર્યો છે કે તમામ મિત્રને આ બાબત જાણી શકો, કારણ કે મારો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તમે એ નથી સમજી શક્યા. હું તમને સૌપ્રથમ મારા મોબાઈલની સ્ક્રીન પર તમને લઈ જાઉં છું. તમે જુઓ કે મને મારા યુટ્યુબ જે હું ચેનલ બનાવ્યું છે એનાથી મને કેટલા પૈસા મળે છે. આજે તમને હું વાસ્તવિકતા ખાસ તમને બતાવીશ, કારણ કે જો મિત્રો ખરેખર મારે જો યુટ્યુબ પર ખાલી ફક્ત પૈસા જ કમાવા હોય ને આવી રીતે વિડીયો બનાવીને, તો ઘણા બધા મારી પાસે રસ્તા છે. હું ઘણા બધા, કારણ કે અત્યારે મારી પાસે તમારી આટલી બધી મોટી ફેમિલી છે, જો બધાને મારો અત્યારે કોઈ PDF હોય, કાં તો હું મારો કોઈ કોર્સ હોય, કાં તો હું ટેસ્ટ સિરીઝ કંઈ શરૂ કરી તમને વેચી શકું છું. પણ મિત્રો, નીતિ મારી એવી છે, કારણ કે આખું ગામ જે કરે છે આપણે કહીશું તો એમના મને આપણામાં ફરક શું રહેવાનું છે. હું તમને ખાસ બતાવું છું કે મને અત્યારે યુટ્યુબથી મને પૈસા કેટલા મળે તમારે ખાસ સમજવાની જરૂર છે. તમે જુઓ છો અહીં લખેલું છે એસ્ટિમેટ રેવન્યુ. મિત્રો, આ મહિનો ચાલે છે જુલાઈ મહિનો. હવે આખા જુલાઈ મહિનામાં અત્યાર સુધી મેં જેમ વિડીયો બનાવી રહ્યો છું, જો હું આ મુજબનો વિડીયો બનાવીશ તો ઓલમોસ્ટ મને ફક્ત ને ફક્ત આટલા પૈસા મળવાના છે. કેટલા? $6.64. લમસમ જો આપણે એને ગણીએ $7, તો 7 ગુણ્યા ધારો કે 80નો ભાવ આપણે ગણીએ તો 7 ગુણ્યા 8 લગભગ 56,560. તો સમજો મને આખા મહિના દરમિયાન મને ફક્ત ને ફક્ત $600 જેવા મને મળવાના છે. હવે મિત્રો, $600 જો હું અત્યારે 4 કલાક ફક્ત લેપટોપ પર મારા બેસીને એવું વિચારું ને કે મારે આજે ફ્રીલાન્સિંગ મારે વર્ક કરવું છે, તો મિત્રો હું ત્યાંથી આરામથી $500-700 હું ત્યાંથી કમાવી શકું છું. પર ક્યાંક એક ભાઈ તરીકે જે તમારી પરિસ્થિતિ છે, કારણ કે હું જાણું છું કે ઘણા બધા અત્યારે એવા છે કે જે લોકો તૈયારીમાં પોતાની જાતે એટલા બધા ઝોકી દીધા છે કે હાલ તેઓ એવું મૂંઝવણમાં છે કે હવે જો મારું કોન્સ્ટેબલમાં કાં તો કોઈ અન્ય એક્ઝામ મારું નહીં થાય તો મારું શું થશે. મિત્રો, એ વસ્તુથી તમે બહાર આવી શકો, તમે પોતાની સ્કિલ્સને ડેવલપ કરી શકો, કારણ કે તમે અત્યારે માર્કેટમાં જોબ લેવા જશો ત્યારે ખરેખર જો તમને બરાબર બોલતા નહીં આવે, ભલે તમને ગમે તે તમને નોલેજ હશે, જો તમને બોલતા નહીં આવડે ને તો તમને જોબ નહીં જ મળે. મિત્રો, બહુ વાસ્તવિકતા છે. અત્યારે આજની જે સ્કિલ્સ છે, આજનો જે જમાનામાં જે સ્કિલ્સની જે વેલ્યુ છે એ ફક્ત ને ફક્ત એ જ વ્યક્તિ સમજી શકે કે જેને પોતે ઇન્ટરવ્યૂ ફેસ કર્યા હોય. સો મિત્રો, આ યુટ્યુબ તમને બનાવવાનું એટલે હું કહું છું કે તમારા જે કંઈ તમારામાં સ્કિલ્સ તમે જુઓ છો કે અત્યારે હું નામ નથી કહેતો, પણ એક બેન છે કે જે અત્યારે તૈયારી દરમિયાન યુટ્યુબ પર પોલીસના તૈયારીના બ્લોગ બનાવતા હતા, પછી એક્ઝામ પતી ગઈ. હવે તે જ બેન કે જેને ત્યાંથી ઓડિયન્સ ભેગી કરી હતી, લગભગ 10,000 સબસ્ક્રાઈબર પણ એમના છે કદાચ, તો હવે તે બેન શું કરે છે, કદાચ રાજકોટના છે, તો હવે રાજકોટમાં તે માર્કેટિંગની તેમને પોતાની એડની શરૂ કરી દીધી છે. સો આને સ્માર્ટનેસ કહેવાય. એ બેન કરે છે, આપ એનો વિરોધ નથી કરતા, એ સારું, બહુ સારું કર્યું છે. એ તમને તમામને એક્ઝામ્પલ આપી રહી છે કે તમારે કઈ રીતે તૈયારી સાથે તમારા અધર સોર્સ તમારે જનરેટ કરવાની જરૂર છે. એ બેનનું કાર્ય સારું છે. હું જોઉં છું, અમુક સમયે તેમના વિડીયો હું જોઈ લેતો હોઉં છું. સો મિત્રો, યુટ્યુબ એવી વસ્તુ છે કે તમને એક પ્લેટફોર્મ આપે છે કે તમે જ્યારે પોતાની પાછળ પડે તમે જોશો કે ભાઈ મેં આ સમય જે મેં તૈયારીમાં પસાર કર્યો તો તેમાં મેં એક્સ્ટ્રા એક્ટિવિટી શું કરી. તો મિત્રો, તમે જોશો કે ભાઈ જો મેં મારું યુટ્યુબ જે તે સમયે મેં શરૂ કર્યું હતું, મેં મારું ફેસબુક અકાઉન્ટ બનાવ્યું હતું, મારા પર અત્યારે ફોલોવર્સ છે અને હું એક સારું એમને કન્ટેન્ટ ડિલિવર કરું છું. તો મિત્રો, એક સમય, કારણ કે આ વસ્તુ આજે સોશિયલ મીડિયા છે, આ વસ્તુ પણ એવી જ છે કે તમારો થોડો સમય માંગી લેશે, પણ મિત્રો આ જે સમય છે એ તમને આગળના સમયમાં તમને તારવી જશે. તમે નહીં માનો કે આજે લોકો જેને ફક્ત 10,000-15,000 સબસ્ક્રાઈબર હોય ને એ લોકોને એક એડ આપવાની હોય ને કોઈ બ્રાન્ડનું, એ લોકો 10,000 ચાર્જીસ કરે છે ફક્ત એક 20-30 સેકન્ડનો વિડીયો બનાવવા માટે. મિત્રો, ખરેખર એક સારા પોઝિટિવ ઇન્ટેન્ટ સાથે મેં આ વિડીયો બનાવ્યો છે. બાકી જે ભાઈ કહેતા હતા કે ભાઈ તમારે ફક્ત વ્યૂઝ જોઈએ છે, જો મારે વ્યૂઝ જ લેવા હોય ને, સો મારા ઘણા બધા એવા રસ્તા છે કે જ્યાં હું જેમ તેમ વિડીયો, અને ખાસ તો જે મિત્રો અત્યારે જે સ્ટુડન્ટ હતા અને જે અત્યારે બ્લોગર બની ગયા છે તેમને મારે એક ટકોર છે. તમે વિડીયો જોતા હો તો તમને એક ટકોર કરવાની છે.
કે તમે અત્યારે શું ભૂલ કરી રહ્યા છો. તમે વારંવાર ફક્ત ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના મેરિટના નામે તમે વિડીયો કોઈ પણ બનાવી દો છો અને એના પર 7-8-10 હજાર વ્યૂઝ આવ્યા એટલે તમને એવું થતું હશે કે હું યુટ્યુબર બની ગયો. પર આજે તમારા અત્યારે ચેનલ પર જે ભીડ આવી રહી છે એ બહુ લિમિટેડ છે. જે દિવસે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી જશે, જે લોકો પોલીસ કોન્સ્ટેબલના મુદ્દાથી જ્યારે હટી જશે ને ત્યારે તમે યુટ્યુબ પર સર્વાઈવ નહીં કરી શકો. તો ખાસ એક ભાઈ તરીકે તમને ચેતવું છું કે જે લોકો અત્યારે ફક્ત ને ફક્ત ગુજરાત કોન્સ્ટેબલ નું મેરિટ આટલું રહેશે, મેરિટ કેટલું જઈ શકે છે, હું ક્યાં અટકી ગયો, હું કેમ ફેલ થયો, તમે જો ફક્ત આટલા વિડીયોમાં જો સીમિત થઈ જશો ને તો ક્યાંક ને ક્યાંક જે તમારી ઓડિયન્સ જે તમને અત્યારે જોઈ રહી છે એ એટલે જોઈ રહી છે કારણ કે અત્યારે ઓડિયન્સને પણ એવું જ જોઈએ છે કે ક્યાંક મને પોલીસના મેરિટ વિશે મને માહિતી મળી જાય, મારા સ્કોર મુજબ હું સેફ છું કે મને જાણવા મળી જાય, એટલે હતાશમાંથી જે મને જે અત્યારે નિરાશ છું તો હું ખુશ થઈ જાઉં. સો એવા ઘણા બધા પેરામીટરના કારણે તારો વિડીયો અત્યારે જોઈ રહ્યો છે. તો ખાસ કે જે મિત્રો અત્યારે યુટ્યુબ પર છે, ઘણા બધા બ્લોગ બનાવે છે, તો સારું છે, તમારે કરવું જોઈએ. તમે તમારા સ્કિલ્સ જો ઇમ્પ્રુવમેન્ટ કરશો તો તમે આગળ જઈને જો તમારું એક તમારા પાસે ઓડિયન્સ બિલ્ડ થાય તો તમે પોતાનું મીડિયા ચેનલ તમે શરૂ કરી શકો, તમે પોતાની એક એડવર્ટાઇઝિંગ તમે ફોર્મ પણ રજીસ્ટર કરી શકો છો. તો ઘણા બધા એના ફાયદા છે. પણ જે ભાઈએ સવાલ કર્યો કે તમે ફક્ત વ્યૂઝ માટે કહી રહ્યા છો, તેના માટે સ્પેસિફિક મારે આ વિડીયો બનાવવું પડ્યું. સો મિત્રો, વધારે વાત ન કરતા, જે લોકો અત્યારે પણ ઈચ્છે છે કે મારે યુટ્યુબ પર આવવું છે તો આપણે આ ચેનલ પર વિડીયો મૂક્યો છે, જોઈ લેજો, ક્યાંક તમને મદદ થશે. અને હું તો સલાહ એવી જ આપીશ કે ભાઈ તમારે અધર એક્ટિવિટીમાં ખાસ તમારે આ વસ્તુ કરવાની જરૂર છે. તો મિત્રો, મળી છે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.